હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને હું તમને બતાવું અહીંયા ચારેય જણા અમે ભેગા થઈને મિક્સ થઈને બેઠા છે અને થોડો ઘણો નાસ્તો કરીએ છીએ. અને અલ્કેશ લઈ આવ્યા છે જામફળ અને સફરજન ને એવું બધું લઈ આવ્યા હતા. તો 2 દિવસથી કોઈ ખાધું નહોતું એપલ. તો આગા પાછા થાય છે લઈને ખાવા માટે, પણ જાજુ બધો હવે શિયાળો આવ્યો અને એની સિઝન વહી ગઈ એટલે ભાવતું નથી. એટલે પણ તોય તે શેઠે લઈ દીધા હતા એટલે લેતા આવ્યા હતા. પણ બોટાદ ગયા હતા ત્યાંથી. અને સવારમાં 4 બધા ચૂલે બેસવાની મજા આવે એટલે ચૂલા ઉપર જ રોટલી બનાવીએ. ગેસ પણ છે, પણ ગેસ ઉપર તો ચા બનાવીને પી લીધી બધાએ અને બધા જ ઉઠી ગયા છે આજે તો. અને કાલે શેઠાણી આવ્યા હતા એટલે શેઠાણીએ તો કીધું કે તમારે બધાને થોડું થોડું કામ કરવા લાગવાનું. 2 જણા એટલે ક્યારે કરી રે, ઠંડી લાગે એટલે એ બધાએ આવી ગયા છે ચૂલે બેસવા માટે. બધાએ રોટલી ફેરવવા માટે આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા રેખાબેન રોટલી બનાવે છે અને અહીંયા સંજયભાઈ બેસી ગયા છે. હું અને અહીંયા અલ્કેશની જગ્યા છે એટલે 4 બેસીએ. આમ જો તમને નથી દેખાતા? હા, અલ્કેશ નાચે છે જો બહાર જઈને. ઠંડી લાગે છે ને એટલે એને મજા આવે છે એમને. તો એવું કાંઈક કરે છે. તો હવે રોટલી બનાવી લઈએ અને થોડો ઘણો પાછો ફરીથી નાસ્તો કરીએ અને પછી કપાસ વીણવા જઈશું. કેમ કે અહીંયા હજી અંધારું છે બહારની સાઈડ. આ બાજુ થોડું અંજવાળું આમ થવા આવ્યું છે પણ તોય તે અંધારું છે હજી. અને આ કેવું થાય છે લાઇટના કારણે, એટલે એવું કંઈક છે. તો બહાર ગાડીઓ એવું રાત્રે ઓલું ભૂંડડાની આવી જાય ને એ સાચવવા માટે આવ્યા હતા. એ બધા જાય છે હવે ગાડીઓ લઈ લઈને. અમે પણ ફ્રેન્ડ્સ હવે તો થોડું ઘણું મંજવાળું થઈ ગયું છે અને અત્યારે લગભગ કેટલા વાગ્યા? 7 વાગી ગયા છે. અને હવે તો અમે બધું સફાઈ ને બધું કામકાજ પતાવી દીધું છે. અને આ કાલે કપડાં રેખાબેને રાત્રે મોડા ધોયા હતા ને મને તો માથું ને એવું દુખતું હતું એટલે તો મેં તો કંઈ કામ સાંજે કરાવ્યું નહોતું. અને ખાવાનું તો લઈ આવ્યા હતા એટલે કપડાં ધોવાનું ને એવું કામકાજ હતું. તો રેખાબેને કામ કર્યું હતું અને સવારે પણ એમને જ રોટલી બનાવી અને હજી શાક તો બનાવ્યું નથી. પણ હવે થોડું સારું છે કેમ કે હવે તો બધા કપાસ વીણવા જતા રહે છે અને હું એક રહી છું. તો સવારમાં મેં તો અમારા શેઠાણી લાવ્યા હતા હરિદ્વારથી સ્વેટર લાવ્યા હતા. એ પહેરી દીધું હતું અને હવે કાઢી મૂકવાનું છે ને કપાસમાં વીણવા જઈએ એટલે હવે જૂનું સ્વેટર પહેરી દેવાનું છે. તો જાત્રાએ ગયા હતા ત્યાંથી લાવ્યા હતા એટલે નવું જ છે એટલે મૂકી દઈએ. મેં આજે જ ફર્સ્ટ વાર પહેરી દીધું કેમ કે સવારમાં ઠંડી વધારે લાગતી હતી અને આ સ્વેટર બહાર હતું એટલે થોડુંક ઠંડુ થઈ ગયું હતું એટલે પહેરી દીધું હતું. અને બધા કપાસ વીણવા વયા ગયા છે એટલે મારે પણ હવે કપાસ વીણવા જવું છે. તો હું જાઉં, નહીં તો પછી ફરીથી પાછા એમ કહે છે કે મોડા આવે છે એવું કહે છે. એટલે મારા પર થોડાક ગરમ થઈ જશે મોડું થાય છે તો. એટલે હું હવે જાઉં કપાસ વીણવા માટે. તો મળીએ ત્યાં જઈને અને બસ હવે આપણે કપાસ વીણવા માટે જઈએ છીએ. બધા જતા રહ્યા છે અને આપણે લઈ લીધો છે થેલો. સ્વેટર પણ બદલાવી નાખી છે. બધા માટે સ્વેટર લઈ આવ્યા હતા તો બધાએ શરૂઆત કરી દીધી પહેરવાની, પણ મારે એકને જ બાકી હતી તો આપણે પણ કરી દીધી. આજે મુહૂર્ત સ્વેટર પહેરવાનું નવું લાવ્યા શેઠાણી અને અમને બહુ ખુશી થાય કેમ કે હરિદ્વારમાંથી અમારા શેઠાણી અમારા માટે લાવ્યા. જાત્રા ગયા ત્યાંથી લાવ્યા ને એટલે ખુશ છીએ અમે બહુ. અને સૂર્યનારાયણ ભગવાન પણ થોડી ઘણી એવી સૂરજ દાદા ઉપર આવી ગયા છે. વાતાવરણ છે સરસ મજાના. સૂરજ દાદા આવી ગયા છે અને હવે જઈએ કપાસ વીણવા માટે. તો થોડું ઘણું આમ અહીંયા તો કપાસમાં ભીનું થઈ ગયું છે કેમ કે ઝાકળ બહુ આવ્યો છે આજે. અને આ બાજુના જ ખેતરમાંથી જવાનું છે એટલે ખડ પણ છે. અમારા ખેતરમાં તો અમે દવા મારી દીધી, અહીંયા પણ દવા મારી, પણ અહીંયા કપાસ નથી ને એટલે ખડ ઝાઝું છે આ બાજુ એટલે ઝાકળ બહુ લાગે છે એટલે એમાં જ ચાલીને જવાનું છે. અમારામાં તો કપાસ છે એટલે કપાસમાં હલાય એમ નથી. આમાં થોડુંક ઓછું છે એટલે હલાય છે. અને કેવો સરસ મજાનો આ બાજુ કપાસ ખુલી ગયો છે એમનો પણ તે. એટલે હવે 1-2 દિવસમાં અમારા પડોશી છે ડાયા કાકા એ પણ વીણવા આવી જશે. અને આ બાજુની સાઈડ આગળ મહેશભાઈનો છે એ પણ થોડાક દિવસમાં આવી જશે. ઝાઝા દિવસ થઈ ગયા છે આ ફેરે તો 15-1 દિવસ જેવા થઈ ગયા છે.
આવ્યા નથી, આંટો મારવા પણ નથી આવ્યા. એટલે આવે તો સારું સારું લાગે અમને, કેમ કે પડોશી આવે તો થોડી ઘણી વાતચીત થાય ને મજા આવે. એટલે હવે જાજા દિવસ થઈ ગયા છે એટલે આવ્યા નથી, એટલે હવે આવશે. એમને પણ આ મહેશભાઈને પણ આ કપાસ ખુલી ગયો છે ને કાંઈ ખુલી ગયા છે એટલે આવે છે. તો હવે આવી ગયા છે આપણે કપાસ વીણવા માટે. તો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ બધાને. તો આજે મેં લઈ લીધું છે સોળિયું અને આજે છે અમે પાણી વાળવાના. જીરામાં બીજ વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આજે. અને લાઇટ આજે મોડા આવી છે, એટલા માટે બપોરે લાઇટ આવી છે. બરાબર ખાવાનું તૈયાર થાય ને લાઇટ આવી છે આજે. તો ફ્રેન્ડ, આવું કંઈક છે અમારે. અને આ બાજુ જીરું છે, એમાં પાણી વાળવાનું કામકાજ ચાલુ કરી દઈએ છીએ. આ બાજુ સંજયભાઈ ખૂણે જતા રહ્યા છે, પાણી આવ્યું અહીંયા. અને હવે હું જાઉં છું ધીરે ધીરે. તો આજે 3 કામ પાણી વાળવાનું છે મારે. આવું કંઈક છે ફ્રેન્ડ્સ. આજે તો જમવામાં કંઈક અલગ જ છે. અહીંયા છે રીંગણ તો હું ભરદું મસ્ત મજાનું, ટામેટાં ને રીંગણ ને મરચાં ને ધાણા ને લીલું લસણ ને એવું બધું નાખીને સરસ મજાનું બનાવ્યું છે. અને અહીંયા રોટલી છે અને અહીંયા છે લીલા મરચાં મસ્ત મજાના, અને અહીંયા છે છાશ. તો અલ્કેશને પાણી વાળવાનું છે એટલે જમવા બેસી ગયા છે. અને અમે હવે જમી લઈએ, કેમ કે ત્યાં સંજયભાઈ એકલા પાણી વાળે છે જીરામાં. એટલે અલ્કેશ જમીને જઈશે એટલે પછી સંજયભાઈને મોકલશે. એટલે અલ્કેશ એક જ જમી લેશે ને અમે પણ હવે જમી લઈએ. અને રેખાબેન તો સંજયભાઈની રાહ જોવે છે. તો ફ્રેન્ડ્સ, હું તો અહીંયા જીરામાં પાણી વાળે તો અહીંયા આવી ગઈ છું. અને રેખાબેનને ઓયડી એકલા મૂકીને આવતી રહી છું, કેમ કે એમને થોડું ઘણું કામ હતું. એટલે એક મારે નથી આવવું ને હું અહીંયા જીરામાં કેટલુંક પાણી પોગ્યું એમ જોવા આવી. કેમ કે પાછા અમને સેટ એમ કહે ને કે તમે જોતા નથી, તમને ખબર નથી, નિરીક્ષણ કરવું જોઈએ ને એમ કે. એટલે પાછા અમને પૂછી જોઈએ. એટલે હું તો જોવા આવી. જે કામ કરતા હોય ને જીરામાં એમને ન પૂછે ને, નહીં કામ કરતા હોય ને એમને પૂછે. એટલે અહીંયા કેટલું પાણી પીધું છે એમ પૂછે. એટલે હું જોવા આવી એટલે આટલું પાણી પીધું છે. હવે લગભગ 2-3 આડિયા બાકી છે. અને અહીંયા તો કેટલા લગભગ 10 આડિયા જેટલું લાંબુ ખેતર છે. અને જીરું તો હજી ઉગ્યું નથી, પણ જીરામાં બીજ વાણવાનું કામકાજ ચાલે છે. તો અહીંયા પીધું છે. અને અહીંયા સંજયભાઈ ઉપર છે. અને આ તો હું કહું આ બેમાં બાકી. અને આ રીતના કેવું કર્યું, અહીંયા વચ્ચે ધોરિયો હતો ને તો ધોરિયો નહીં રાખ્યો અને આવી રીતના કંઈક પાણી પાઈ દીધું એમને. કેમ કે હજી જીરું ઉગ્યું નથી એટલે હાલશે, પણ જીરું ઉગી જાય પછી તો ન હાલે. નકર પાછું જીરાનું ઝાઝું પાણી થઈ જાય. એટલે ઝાઝું પાણી તો જીરા ન હાલે. એટલે અને આજે તો બપોર આવી ગયો તો પણ આપણે સ્વેટર બેટર કંઈ કાઢ્યું નથી, કેમ કે શિયાળો છે. એટલે મને તો ગરમી નથી થતી, ઠંડી જ લાગે છે. એટલે આપણે તો કંઈ સ્વેટર બેટર કંઈ કાઢ્યું નથી. અને આવું કંઈક છે. આ તારું વાવેતર કર્યું એટલે કાંઈ દેખાતું નથી. અને ઝીણું એવું જીરું નથી દેખાતું, પણ ખડ દેખાય છે અમુક. કોક ખડ પહેલાં ઉગી ગયું છે જીરા કરતાં પહેલાં. અને અહીંયા બધું શેઢે સાફ કરી દીધા છે. બધું પાળેથી બધું ખોદી નાખ્યું. શેઠે જ બધું કામકાજ કરી દીધું છે. અમને તો કરાયું નથી, અમને તો કપાસ વીણવાનું જ કામકાજ કરાવે. પણ તોય તે હું બપોરે ખાઈને થોડીક વાર આરામ કરવાનો હોય, પણ આરામ ન કરે. એ બધે આવું નથી કરો હો, ખોદી નાખ્યું. અલ્કેશ આવું કરે છે જો ફ્રેન્ડ્સ, આવી રીતના કંઈક શેઠને કહી દઈશ આવી રીતના કરે છે એમ. હું શેઠ વિડીયો જોવે જ છે, અમારા શેઠ પણ જોવે છે. એટલે શેઠ પછી તમને હટે આવું કરો ને એટલે આવી રીતના, કેમ કે નાકા ઝાઝા વાળવા પડે ને એટલે આળસુ માણસ હોય ને આવું કરે. ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે, તમને હું બતાવું કેવી રીતના કરે છે અલ્કેશ. જો આવી રીતના કરે ને. હજી અહીં પાણી નથી આવ્યું, અહીંથી આવા આવે ને ઉપરથી ને આવે ને એટલે સીધું આમ ને આમ થાય ને આમ વહી જાય છે ને, એટલા હાટું ને આવું કરે. કેમ કે ચાલુ પાણીમાં એમને ભીખ પડે ને પાણી વાળવાની, એટલે આવું કરતા હોય હે ને. આળસુ માણસો આવું કરે ફ્રેન્ડ્સ. પણ આળસુ નથી, આમ તો આળસુ કહેવાય, પણ આમ આળસુ નથી. કેમ કે નાકું વાળતા હોય ને ખબર પડે. આમાં જો હેસ કોઈ ભલન જોતા નીકળ ના. તો આવું કંઈક કરે છે. કેમ કે આ થોડીક ચીકણી માટી છે ને એટલે નાખા વાળવામાં થોડીક ભી પડે ને એટલે એવું કરે. પણ આ પાણીએ તો હાલી જાય છે, પણ હવે પછીનું પાણી આવે ને એમાં તો ન હાલે. કેમ કે જીરું કહેવાય ને એટલે જીરામાં જાજુ પાણી ન જોઈએ ને એટલે આવું. ચા તો અત્યારે ચા હું બપોરે ખાધું હોય ને ચા પીવાની હોય.
અલ્કેશને તો અત્યારે બપોરે ને બપોરે જ ચા જોઈએ, બસ ચાનું જ બંધાણ જાજ. ચા જાજે ને પીવાય, ડાયાબિટીસ થઈ જાય. પછી હું શું કરીશ, તમને ડાયાબિટીસ થઈ જાય છે એટલે ચા બા કાંઈ બનાવી લઈને આવી નથી. 3-1 વાગે ચા બનાવીશ. અત્યારે તો હજી 2 નથી વાગ્યા. હવે 2 નથી વાગ્યા, અત્યારે 1:30 વાગ્યો છે. 2 કદાચ વાગ્યા હોય તો રામ જાણે. હવે હું જાઉં કપાસ વીણવા માટે. તો આવું કંઈક છે ફ્રેન્ડ. તો હવે વહી જાઉં આમને, કેમ કે હું આવું ને ગમતું નથી સંજયભાઈને ને અલ્કેશને બેન, કેમ કે શી ખબર કેમ નથી ગમતું. એટલે હવે અમે આવ્યા જ નહીં અહીં જીરામાં આટો મારવા, કપાસ જ વીણશું. કેમ કે કંઈક આ ડાવળી કરતા હોય ને તો અમે શેઠને કહી દઈએ ને, એટલે અમે ખેતરમાં નહીં જોઈએ નહીં. તો હવે ફોન હું અલ્કેશને આપી અને હવે હું જાઉં છું. ચા બનાવવા જાઉં કે કપાસ વીણવા? સારું, તો હું ચા બનાવીને પછી ચા દેવા આવું. અહીંયા લગીને ચા દેવા આવીશું એટલે પછી ચા બનાવીને પછી જ કપાસ વીણીશું. એટલે હવે હું જાઉં તો ફોન લેતા જાઉં કે તમને આપતી જાઉં? સારું, ફોન વિડીયો અપલોડ કરવાનો છે એટલે ફોન તો હું અલ્કેશને આપતી જાઉં. અમે તો આજે ગામમાં જઈએ છીએ અને હું રેખાબેન ઝાઝા દિવસથી ગયા નથી. અને આપણે તો માથું બાથું પણ કંઈ ઓળ્યું નથી, કેમ કે કામ કરતા હતા. એટલે પાછું આવીને અમારે રાંધવાનું છે એટલે મોડું થઈ જાય. એટલે અવાજ જઈએ છે ને વળતીના પાછું મોડું થઈ જાય તો ઠંડી લાગે, એટલે સ્વેટર પહેરેલું. અને અહીંયા લઈ લીધું છે રેખાબેનને થેલી, કેમ કે મારે સાડી સીવડાવવા નાખવી છે એટલા માટે. તો હવે જઈએ ગામમાં અને અહીંયા આલકે તમને લઈને જાય છે. અને સ્વેટર હોડીને પહેરવા દીધું. તો સ્વેટર પહેરી દીધું છે અને હવે કોઈ બધું બાકી છે ઉતાવળ કરાવીને લઈ જાવશે, કેમ કે મોડું થઈને પાછું, એટલા માટે બહુ ઉતાવળ કરાવે છે મને. હવે જઈએ છે સાડીને ફોટા કરાવવા માટે, સીવડાવવા માટે. સાડી તો ક્યારની પડી પણ સીવડાવવા નથી, અમારા કામ આવતું છે અને અત્યારે કામ જ છે. ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગઈ છે સાંજ અને અમે અત્યારે આવી ગયા છે વાડીએ. તો હવે અમારે જમવાનું ને એવું બનાવવાનું છે અને બધું લાવીને અહીંયા જ મૂકી દીધું છે. તો સાડીને ફોલસાડાને એવું બધું કરાવવાનું હતું, એ તો ત્યાં મૂકી આવ્યા. અને અલ્કેશ તો હવે જાય છે, સંજયભાઈ છે ત્યાં પાણી વાળવા માટે, પણ ત્યાં શેઠ પણ આવી ગયા છે એટલે સંજયભાઈ એકલા નથી એટલે વાંધો નહીં. અને અંધારું થઈ ગયું છે એટલે હવે બત્તી લઈને જાય છે અને ફોન પણ લેતા જશે. એટલે હવે અમે રાંધવાનું ને એવું કામકાજ કરીએ. તો પછી સાંજે જમતી વખત મળીએ, નકર પછી કાલે.